હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યૂ વિડીયો. ઘણા દિવસ પછી આજે હું આ વિડીયો રેકોર્ડ કરું છું. ટાઈમ નહોતો મળતો લોંગ વિડીયો માટે. આવતીકાલે હનુમાન જયંતિ છે. સારંગપુર અમે લોકો અત્યારે જવાના છીએ. રાતે કીર્તિદાન ગઢવી, બિરજુ બારોટ, ઘણા બધા કલાકારોનો ડાયરો છે, પણ એન્જોય કરવા માટે અમે જઈએ છીએ, સાંભળવા માટે જઈએ છીએ. અને અત્યારે અમે આવ્યા છીએ અમારા રેસ્ટોરન્ટે. હવે અહીંથી અમારા બે ફ્રેન્ડને લઈને અમે લોકો નીકળશું. હાઈવે છે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે. આ છે ધોલેરા. કેટલા બધા પ્રોજેક્ટ ચાલે છે. ગાઈઝ, અમારી સામે ઝાડ છે પીલુડીનું. આ છે પીલુડા. રણ અને ખારા પ્રદેશમાં થાય છે. અમે સારંગપુરના રસ્તે છીએ એટલે અહીંયા પીલું મળવું પોસિબલ જ છે. રેડ ને એકદમ બ્રાઉન થાય ત્યારે ખવાય. આનો છે ને ટેસ્ટ મીઠો ને તીખો હોય. આ કાચું ના ખવાય. ફ્રૂટ તોડ્યું છે, કાચું ખાઉં છું, ટેસ્ટ કરું. તીખું તો જો બહુ તીખું લાગ્યું. પાકે ને ત્યારે મીઠો ટેસ્ટ આવે. મીઠો ને સેજ તીખો. અત્યારે બહુ તીખું છે, કાચું છે. સારંગપુર પેલા એક ધાબો આવ્યો, ત્યાં અમે ચા નાસ્તો કરવા રોકાણા છીએ. મસ્ત ચા છે. ખાતો ભૂંગળું અને કેન્ડી, આવું કોમ્બિનેશન. તો અમે સારંગપુર પહોંચી ગયા છીએ અને અમારી ગાડી અમે પાર્ક કરી દીધી. ભક્તોનો બહુ બધો ક્રાઉડ છે. 7 વાગે પ્રોગ્રામ શરૂ થવાનો છે. બહુ બધો ટ્રાફિક છે દર્શનમાં, એટલે અમે થોડીક વાર આ બાજુ આવી ગયા. હવે અમે નવા ઉતારા તરફ જઈ રહ્યા છીએ. હનુમાન દાદાની સરસ મજાની મૂર્તિના દર્શન, મંદિરના દર્શન કરીને હવે જઈએ છીએ. કારણ કે એ તો પવન પુત્ર છે. હનુમાનજી દાદાની મૂર્તિ અને બલૂનો અને કેસરી ભગવા ધજાઓ લહેરાય છે અને આકાશમાં છે. હમણાં જ જો બલૂનો ઉડશે. વાહ, કેટલો સુંદર નજારો છે આ. એટલા અસંખ્ય બલૂનો છે એ આકાશમાં છોડવામાં આવ્યા. ચંદ્રની ફરતે વલય પણ દેખાય છે. એટલું સુંદર દ્રશ્ય આ છે.
હનુમાન મારા દાદા હનુમાન લાય સજીવન લખન જીયાએ શ્રી રઘુવીર હર્ષિ ઉલ્લાએ સહસ્રદમ તુમ રોજસ ગાવે સંતય શ્રી સત્યંગ ગાવે સંતા દિગ બ્રહ્માનંદ નારદ સારદ સહિત અહિંસા कुबेर दिगपाल जहाँ दे कभी तो मिल नहीं सके कहाँ पे एक इंतजार वही की नाम मिल મારી નાખે ઉજાગરા બેટરી પૂરી થઈ ગઈ છે. મારો વિડીયો અહીં સુધી જોવા માટે થેન્ક યુ સો મચ.